ભાવનગરનો ચકચારી કેસ જેમાં યુવતીએ યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા। ત્યારબાદ યુવતી પક્ષના લોકો ખૂબ નારાજ જોવા મળ્યા હતા ને એટલું જ નહીં, એક દિવસ યુવક પક્ષના લોકોને જમવા માટે યુવતી પક્ષના લોકોએ બોલાવ્યા ને ઢોર માર માર્યો ને આ ઘટના બાદ આ બાબતે યુવતીને પણ આ જે યુવક પક્ષના લોકો હતા તેમના પાસેથી યુવતી પક્ષના લોકો યુવતીને લઈ ગયા ને સમગ્ર ઘટના બાદ યુવક દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં અપહરણ તેમજ અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધાવ્યો હતો। જે ઘટનાને લઈને પોલીસના નિવેદનમાં યુવતીએ અલગ વાત કહીને કોર્ટમાં તેને અલગ વાત કરતા કોર્ટે શું ચુકાદો આપ્યો છે, શું કહ્યું છે, વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજથી 1 મહિના અગાઉ પાટીદાર સમાજની યુવતીએ બ્રહ્મ સમાજના યશ ઉપાધ્યાય સાથે પ્રેમ લગ્ન કર્યા હતા ને આને લઈને ક્યાંક ને ક્યાંક યુવતી પક્ષના લોકોમાં નારાજગી હતી। ત્યારે આ ઘટના બાદ યુવતી પક્ષના લોકો દ્વારા યુવકનું જેમ તેમ સંપર્ક કરવામાં આવે છે, તેના પરિવારને જમવા માટેનું આમંત્રણ આપવામાં આવે છે ને આ યુવક પક્ષના લોકો જ્યારે યુવતીના ઘરે પહોંચે છે ત્યારબાદ એવા આક્ષેપો સામે આવ્યા કે યુવતી પક્ષના લોકો દ્વારા યુવક અને તેના માતા પિતાને ઢોર માર મારવામાં આવે છે અને સાથે આવેલી યુવતીને લઈ જવામાં આવે છે। આ ઘટનાને લઈને વિવાદ વકર્યો હતો ને આ મામલે યશ ઉપાધ્યાય નામનો જે યુવક હતો તેના દ્વારા સ્થાનિક નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી। તેણે આરોપ કર્યા હતા કે તેની જે મંગેતર છે તેનું અપહરણ કરીને અવાવરૂ જગ્યા ઉપર લઈ જવામાં આવ્યું છે અને તેની ભાળ મળતી નથી। આ સમગ્ર ઘટનાના પગલે પોલીસે ગુનો દાખલ કર્યો અને તપાસના ધમધમાટની શરૂઆત કરવામાં આવી હતી। ત્યારે આ સમગ્ર હાઈ વોલ્ટેજ ડ્રામા છે તે ગઈકાલે ભાવનગરમાં ચાલ્યો। આ મામલે કોર્ટે 11 વાગ્યા સુધી યુવતીને પોલીસને આદેશ કર્યો હતો કે યુવતીને હાજર કરવામાં આવે અને તેના સંદર્ભમાં કાલે 11 વાગ્યા સુધી પોલીસ હાજર કરી શકી નહોતી। ત્યારે યુવતીએ પોલીસ સમક્ષ એવું નિવેદન આપ્યું કે તેનું કોઈ અપહરણ નથી થયું, તે પોતાના માતા પિતાના ત્યાં ચાલી ગઈ છે। અને બીજી તરફ યુવતીને સાંજના સુમારે ભાવનગરની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો ત્યારે પોલીસ સમક્ષ આપેલા નિવેદનને યુવતીએ ફેરવી તોડ્યું ને કહ્યું કે મને યશ સાથે રહેવું છે ને જે રીતનો આખો ઘટનાક્રમ સર્જાયો તે બાબતે જે યુવતીએ કોર્ટમાં જુબાની આપી તેના આધાર પર હવે કોર્ટ દ્વારા યશ ઉપાધ્યાય સાથે યુવતીને રાખવા માટેનો આદેશ કર્યો છે અને આ ઘટના બાદ એક મોટી જીત છે તે માનવામાં આવી રહી છે, જેમાં કહેવાય રહ્યું છે કે યુવતીને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવે ને સાથે આ જે ઘટનાક્રમ બન્યો છે જેમાં યુવતી પક્ષ સામે ગંભીર આરોપો લાગ્યા હતા ત્યારે દ્વારા યુવક સાથે યુવતીને રહેવા માટે આદેશ કરવામાં આવ્યા છે। ત્યારે આ ઘટનાથી જોડાયેલા પડે પડના અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું। અપહરણ બાદ જે આખો ઘટનાક્રમ બન્યો છે, આક્ષેપ પ્રત્યાક્ષેપ ચાલી રહ્યા છે, ત્યારે આગામી દિવસોમાં શું ખુલાસા થાય છે તે જોવું રહ્યું। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ